ગાઈસ, હું છું ક્રિશ પટેલ. મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં હું તમને વેન્ચ્યુટ્યુબ વિશે સમજાવીશ. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ આપણે જોઈએ વેન્ચ્યુટ્યુબનું ડેફિનેશન. વેન્ચ્યુટ્યુબિક ફ્લો મેઝરમેન્ટ ડિવાઇસ છે જે પાઇપમાં ફ્લો રેટ મેઝર કરવા માટે યુઝ થાય છે. આ ડિવાઇસ બર્નોલીસ પ્રિન્સિપલ પર બેઝ હોય છે, જે કહે છે કે વેલોસિટી વધે તો પ્રેશર ઘટે. વેન્ચ્યુટ્યુબ પ્રેશર એનર્જીને વેલોસિટી એનર્જીમાં કન્વર્ટ કરી અને એનાથી ફ્લુઇડનું ફ્લો રેટ પ્રિસાઇઝ વેમાં મેઝર કરે છે. નેક્સ્ટ આપણે આનું કન્સ્ટ્રક્શન જોઈએ. આના કન્સ્ટ્રક્શનમાં મેઇન પાર્ટ છે કન્વર્જિંગ સેક્શન હોય, આ થ્રોટ હોય અને ડાયવર્જિંગ સેક્શન હોય, અને આ બંને પ્રેશર ટાઈપ હોય. કન્વર્જિંગ સેક્શનમાં ફ્લુઇડ આવે એન્ડ એની વેલોસિટી વધે છે એન્ડ એનું જે પ્રેશર હોય એ ડિક્રીઝ થાય છે. થ્રોટ એ જે વેન્ચ્યુટ્યુબનો એકદમ નેરો સેક્શન પાર્ટ છે જ્યાં વેલોસિટી વધે છે અને પ્રેશર એકદમ ઓછું હોય છે. થર્ડ આપણે જોઈએ તો ડાયવર્જિંગ સેક્શન. ડાયવર્જિંગ સેક્શનમાં ફ્લુઇડની વેલોસિટી ઓછી થાય છે અને પ્રેશર વધે છે. એન્ડ આ છે પ્રેશર ટેપ. પ્રેશરનો જે ડિફરન્સ હોય એ મેઝર કરવા માટે આ પ્રેશર ટેપ યુઝ થાય છે. નેક્સ્ટ આપણે આનું વર્કિંગ પ્રિન્સિપલ સમજીએ. વેન્ચ્યુટ્યુબનો પ્યોર વર્કિંગ પ્રિન્સિપલ બર્નોલીસ ઇક્વેશન પર જ બેઝ છે, જે કહે છે કે P1 is equal to half rho 1 square is equal to P2 plus half rho V square. જ્યાં ફ્લુઇડ કન્વર્જિંગ સેક્શનમાં એન્ટર થાય છે ત્યારે વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે એન્ડ પ્રેશર ડિક્રીઝ થાય છે. આ પ્રેશર ડિફરન્સ P1 માઇનસ P2 મેનોમીટરથી રીડ કરવામાં આવે છે, અને આ પ્રેશર ડિફરન્સથી આપણે ઇઝીલી ફ્લો રેટ માપી શકીએ છીએ. આ ફ્લો રેટ મેઝર કરવાનો ફોર્મ્યુલા છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. આના એડવાન્ટેજ જોઈએ તો આ હાઈલી એક્યુરેટ અને રિલાયબલ હોય છે. આના કોઈ પણ મૂવિંગ પાર્ટ્સ નથી હોતા એટલે મેન્ટેનન્સ પણ આનું લો હોય છે. લિક્વિડ અને ગેસ બંનેમાં યુઝ થાય છે અને ઓરિફિસ કરતાં પ્રેશર લોસ ઓછું કરે છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો આ થોડું મોંઘું હોય છે. આ સાઇઝમાં બહુ જ વધારે હોય છે, જેનાથી આનું ઇન્સ્ટોલેશનના બહુ જ સ્પેસ જતી હોય છે. આ બહુ જ ઓછા ફ્લો રેટ માટે સુટેબલ હોતું નથી અને આને ક્લીન અને ઇન્સ્ટોલ કરવું થોડું ડિફિકલ્ટ હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આની સમરીમાં છે કે વેન્ચ્યુટ્યુબ એક એક્યુરેટ એન્ડ રિલાયબલ ડિવાઇસ છે જે બર્નોલીસ થિયોરમ પર ફ્લુઇડ ફ્લો મેઝર કરે છે. આના મેઇન પાર્ટ્સ છે કન્વર્જિંગ સેક્શન, થ્રોટ, ડાયવર્જિંગ સેક્શન. પ્રેશર ડિફરન્સ રીડ કરી આપણે ફ્લો રેટ કેલ્ક્યુલેટ કરીએ છીએ. હાઈ એક્યુરેસી અને લોંગ લાઈફ હોય છે આની, પણ કોસ્ટ અને સાઇઝ થોડી વધારે હોય છે. સો ગાઈઝ, આ તો અમારો વેન્ચ્યુટ્યુબનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.